સુરતમાં દિવાળી પર્વ દરમિયાન ક્રાઇમ રેટ વધ્યો હોય તેવું લાગી રહ્યું છે. દિવાળી પર્વ નિમિત્તે એક બાદ એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં માથાભારે ગેંગના સાગરીતો દ્વારા 17 વર્ષીય યુવક અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જેમાં 17 વર્ષીય યુવક શકીલ ઉર્ફે બાંગા હારૂન સૈયદની હત્યા કરવામાં આવી છે. સમગ્ર મામલે ભેસ્તાન પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધવા તજવીજ હાથ ધરી છે. સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલ સત્યનગર માં અલ ખલીલ ટી સેન્ટર પાસે ગત મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં મૃતક શકીલ અને તેનો મિત્ર સોહેલને આરોપીઓ સાથે અગાઉની કોઈ બાબતે ઝઘડો થયો હતો, જેમાં તેઓને ગતરોજ મળવા બોલાવ્યા હતા. જ્યાં માથાભારે આરોપીઓ સલમાન લસ્સી ગેંગના સાગરીતો દ્વારા શકીલ અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં શકીલનું મોત નીપજ્યું હતું, તો તેનો મિત્ર હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેનો ગુનો નોંધી આરોપીઓને શોધવા તજવીજ હાથ ધરવામાં આવી છે. સલમાન લસ્સી ગેંગના સાગરીતો દ્વારા હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે સ્થાનિક વિસ્તારમાં વારંવાર આ પ્રકારે અસામાજિક તત્વોનો આતંકના કિસ્સાઓ સામે આવતા હોય છે, પરંતુ પોલીસ આવા તત્વો સામે કાર્યવાહી કરવામાં કેમ ઢીલાસ કરી રહી છે તેવા સવાલો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. આરોપીઓ હજી પોલીસ પકડથી દૂર હોવાથી પોલીસ દ્વારા આરોપીઓને શોધવા તજવીજ હાથ ધરવામાં આવી છે. જી, તમારું નામ? મારું નામ સલમાન. શું ઘટના બની? ઘટનામાં આવું છે કે મારો નાનો ભાઈ ને એનો મિત્ર અલ ખલીલ ટી ઉપર ચા નાસ્તો કરવા ગયા હતા, ચા પીવા, ને એમની જોડે જે આંબેવાળા હતા એમની જોડે થોડીક મગજમારી હતી, એ ફટાફટ થઈ ગઈ હતી, સમાધાન થઈ ગયો હતો એમનો. એ ચા પીને નીકળ્યા તો પાછળથી એમની ઉપર બાઇક ઉપર હુમલો કરવામાં આવ્યો ને એના શિરમાં ફટકો માર્યો તો પડી ગયો, અને પછી એમના છોકરાઓએ ચાકુથી હુમલો કર્યો. શું તમારા ભાઈનું નામ? મારો ભાઈનું નામ સોહેલ ઉર્ફે અલ્લુ. કેટલા વર્ષથી? એની 26. શું ધંધો કરે? એ રિક્ષા ચલાવે, મરઘીનો ટેમ્પો. કેટલા જણા મારવામાં આવ્યા? મારવામાં 4 જણા હતા. કઈ જગ્યાએ ઘટના બની? આ બીડી વિહાર અલ ખલીલ ટી હોટલ. કઈ ગેંગ? એમાં મારવામાં હતી એક લસ્સી ગેંગ, સલમાન લસ્સી ગેંગ ને દાલ ચાવલ ગેંગ. શું માંગણી છે તમારી? અમારી માંગણી બસ આટલી છે કે આ બધા જેટલા આરોપીઓ છે એને પકડીને સખ્તી સખ્ત કાર્યવાહી થાય ને એમને કડકથી કડક સજા મળે. ગઈકાલ તારીખ 23 ઓક્ટોબર 2025 ના રોજ અત્રેના ભેસ્તાન પોલીસ સ્ટેશન કે જે ડિવિઝન અને ઝોન 6 હેઠળ આવેલ છે, તેમાં મોડી રાત્રે લગભગ 11:30 થી 11:15 ની વચ્ચે એક હત્યાનો બનાવ બનવા પામેલ છે, જેમાં BNS ની 103, 109, 352, 54 તેમજ GP એક્ટ 135 એમ શરીર સંબંધી ગુનાઓની વિવિધ કલમો હેઠળ તેમજ હત્યાધારાના એના હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. બનાવની વિગત એવી છે કે બનાવના ભોગ બનનાર, ઈજા પામનાર સોહેલ ઉર્ફે અલ્લુ ગુલામ શેખ અને તેમના મિત્ર કે જે મરણ ગયેલ છે અને જેનું નામ શકીલ ઉર્ફે બાંગા છે, તેઓ પોતાના વિસ્તારમાં ફરી રહ્યા હતા અને દાતાર હોટલ પર રોકાયેલા હતા. તે દરમિયાન આ કામના ફરિયાદી પર ફોન આવેલ કે તું કેમ અમને ધમકી આપે છે, એવું જણાવતા આ કામના ફરિયાદીએ તેમને રૂબરૂ મળી વાત કરવા જણાવ્યું હતું. અને આ કામના ફરિયાદી તથા તેમના મિત્ર જ્યારે તેમની નક્કી કરેલ જગ્યા કે જેનું નામ અલ ખલીલ ટી સેન્ટર છે અને તે સત્યનારાયણ નગર ઊન ખાતે આવેલ છે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ત્યાં પહોંચતા તેમણે જોયેલ કે ત્યાં અગાઉથી આ કામના 4 આરોપીઓ હાજર હતા. અને આ કામના ફરિયાદીએ આ કામના આરોપીઓ પૈકીના એક કે જેનું નામ અરબાઝ ઉર્ફે બાબા પઠાણ છે, તેની પાસે જઈને તેને પૂછેલ કે તારો ભાઈ ક્યાં છે, તો સામેની વ્યક્તિએ ઉશ્કેરાઈ જઈ તેની સાથે ગાળાગાળી અને કીધેલ હતું કે તું કેમ મારા ભાઈને અને ધમકી આપે છે. આ વાત વધુ આગળ વધતા આ કામના આરોપીએ સૌપ્રથમ તેમને લાકડી ફટકાથી માર મારેલ હતો અને ત્યારબાદ જ્યારે સોહેલ ઉર્ફે અલ્લુ ગુલામ શેખનો મિત્ર શકીલ ઉર્ફે બાંગા તેમની વચ્ચે પડતા તેને પણ છરીથી ઘાયલ કરેલ હતા અને આ કામના ફરિયાદીને પણ છરીના ઘા મારેલ હતા. આ બનાવમાં શકીલ ઉર્ફે બાંગાનું છરીના ઘાના લીધે મરણ ગયેલ છે તથા આ કામના ફરિયાદી હાલમાં જોખમની બહાર છે એવું જાણવા મળેલ છે. આ કામના મુખ્ય આરોપી ઇમરોઝ અંસારી ઉર્ફે દાલ ચાવલ છે. તે ઉપરાંત શાહરૂખ મજીદ અંસારી કે જે ઇમરોઝ અંસારીનો નાનો ભાઈ છે. તે ઉપરાંત
અરબાઝ ઉર્ફે બાબા પઠાણ અને સલમાન લસ્સી ઉર્ફે લસ્સી એ આ કામના મુખ્ય 4 આરોપીઓ છે. સલમાન લસ્સી આગળ બી કઈ એવું કઈ બનાવ બન્યો પણ એ બાબતની વિગતે તપાસ જારી છે, પરંતુ અમને જાણવા મળેલ છે કે આ કામના આરોપીઓ પૈકી ઘણા પર અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના દાખલ છે. આ બનાવમાં આની અગાઉ તેમની વચ્ચે એક મારામારીનો ગુનો થયેલ હતો, જે અંગે અત્રેના ભિસ્તાન પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 20 રોજ આઈપીસીની જૂની 325 હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો અને બીએનએસની વિવિધ કલમ હેઠળ તેની અનુષાંગિક બીએનએસની વિવિધ કલમ હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવેલ હતો. મેં આપને જણાવ્યું તેમ ગત તારીખ 20 રોજ આ કામના આરોપી પૈકી એક કે જેમનું નામ ઇમરોઝ અંસારી ઉર્ફે દાલ ચાવલ તરીકે ઓળખાય છે, તે અને અન્ય એક વ્યક્તિ કે જે છોટે તરીકે ઓળખાય છે તેની વચ્ચે અદાવત થઈ હતી અને એ અંગે અત્રેના પોલીસ સ્ટેશનમાં બીએનએસની અનુષાંગિક વિવિધ કલમો હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે. સીસીટીવીમાં શું દેખાય છે? સીસીટીવી અમારે હાલ તપાસવાની તથા તેમાંથી આરોપીઓને ઓળખી કાઢવાની અમારી કામગીરી ચાલુ છે. સલમાન લસ્સી ગેંગ છે એની અગાઉ પણ થોડા મહિના અગાઉ પણ આ પ્રકારની જે ગેરપ્રવૃત્તિઓ સામે આવી હતી, વારંવાર આવી છતાં પણ કેમ એના આ તમામ આરોપીઓ પર વખતો વખત અટકાયતી પગલા પણ લેવામાં આવેલા છે અને જ્યારે જ્યારે શરીર સંબંધી ગુનાઓ થયેલ છે ત્યારે તેને અનુષાંગિક વિવિધ કલમો હેઠળ તેમની પર ગુના પણ દાખલ કરવામાં આવેલા છે. અગાઉ આમાંના એક આરોપીની વિરુદ્ધ પાસા પણ થયેલા છે અને બની શકે કે તેમના ગુનાઓ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હોય. અત્રેના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં વખતો વખત તેમની ધરપકડ કરીને અટકાયતી પગલા પણ લેવામાં આવેલા છે અને વિવિધ ગુના દાખલ કરવામાં આવેલા. આરોપીઓને હાલ પકડવાની કામગીરી ચાલુ છે. મરણ જનાર ઉપર કોઈ કેસ છે કે નહીં તે અંગે પણ હાલમાં તપાસ ચાલુ છે. હાલમાં તેની પર કોઈ કેસ ભૂતકાળનો હોવાનું ધ્યાનમાં આવેલ નથી. આ કામના ફરિયાદી કે જેનું નામ સોહેલ ઉર્ફે અલ્લુ ગુલામ શેખ છે, તેઓ પોતે ડ્રાઈવરી કરે છે અને ટેમ્પો ચલાવતા હોવાનું તેઓએ પોતાની ફરિયાદમાં જણાવેલ છે અને અન્ય મરણ જનાર કે જેનું નામ શકીલ ઉર્ફે બાંગા છે તે તેમનો મિત્ર હોવાનું, કંઈ કામ ન કરતો હોવાનું તેણે જણાવેલ છે. સુરત શહેરમાં દિવાળી પર્વ નિમિત્તે અસામાજિક તત્વો બેખૌફ બન્યા હોય તેવા કેટલાક જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સુરત શહેરમાં દિવાળી પર્વ દરમિયાન એક તરફ પોલીસનું કડક પેટ્રોલિંગ જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ એક બાદ એક હત્યાના બનાવો પણ સામે આવી રહ્યા છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. ભેસ્તાન વિસ્તારમાં જે અસામાજિક તત્વો જે સલમાન લસ્સી ગેંગના સાગરીતો દ્વારા અહીં જે હત્યાનો બનાવને અંજામ આપવામાં આવ્યું હોવાનું માહિતી સામે આવી રહી છે. ભેસ્તાન પોલીસ દ્વારા આ સમગ્ર મામલે જે હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે, પરંતુ જે પ્રકારે જે ગત રોજ જે હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેને લઈ ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જે સુરતનો જે ભેસ્તાન વિસ્તાર, જે ભેસ્તાન પોલીસની હદનો જે વિસ્તાર આવેલો છે, સત્યનગર જે વિસ્તાર છે, જે અલ ખલીલ ટી સેન્ટર પાસે ગત રોજ મોડી રાત્રે જે હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં 17 વર્ષીય શકીલ હારૂન સૈયદ નામના જે યુવકની હત્યા કરવામાં આવી છે, તો તેની સાથે જે અન્ય તેનો મિત્ર હતો તેને પણ ઈજાઓ પહોંચતા તે ખાનગી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ હોવાની માહિતી સામે આવી રહી છે. પોલીસ દ્વારા આ જે બનાવને લઈને હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો આ સમગ્ર મામલે હજી સુધી જે આરોપીઓ છે એ પોલીસ પકડથી દૂર છે. પોલીસ દ્વારા આ આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે ભેસ્તાન વિસ્તારમાં વારંવાર સલમાન લસ્સી ગેંગનો આતંકના કિસ્સાઓ સામે આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ગેંગના જે સાગરીતો છે તેમની સામે પોલીસની જે ઢીલી જે કાર્યવાહી હોય છે, જેને લઈને આ લોકો વારંવાર બેખૌફ બની સ્થાનિકો ઉપર આતંક મચાવતા હોવાના પણ જે સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત.